अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ ત્રણ વસ્તુ સમજવું એનું નામ સાયન્ટિફિક પ્રોસેસ ઓફ હોલ યુનિવર્સ. અને એનું એક ટાઈપનું જ્ઞાની પુરુષે આપ્યું વ્યવસ્થિત શક્તિ. આ પ્રોસેસ ના સમજાય તો વ્યવસ્થિત શક્તિ ના સમજાય. એટલે આપણે વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન મેળવ્યું પણ સાયન્ટિફિક પ્રોસેસ સમજ્યા નહીં. એટલે જ્યાં ક્રિયાને કુદરતી રચના માનવામાં આવે છે એ સાયન્સ હતું, એ ક્રિયાને આપણે પાછી કરતા પણ માની. મેં ભૂલ કરી, મારે માફી માંગવાની, મારે આ ધાર્મિક ક્રિયા કરવાની. કારણ કે પેલું વિજ્ઞાન સમજાયું નહીં. વિજ્ઞાન સમજાય તો પછી મન વચન કાયાની બધી જ અવસ્થા, તો પછી કરવું ના કરવું એ મારો વિષય, પ્રકૃતિ સારી ખરાબ એ પણ મારો વિષય, જન્મ જીવન મૃત્યુ એ પણ મારો વિષય, બાળપણ યુવાની ઘડપણ એ પણ મારો વિષય, અને સુખ દુઃખના સંજોગો એ પણ મારો વિષય નથી. એ બધું જ કુદરતી રચના. ને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. સામીપ્ય ભાવ નજીક આવવાથી પ્રકૃતિના ગુણને પોતાના ગુણો માન્યા, પ્રકૃતિની અવસ્થાને પોતાની અવસ્થા માની, પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ માન્યો. એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે અનુભવી જ્ઞાન પુરુષના વિજ્ઞાનથી ભ્રાંતિ શું થાય છે? નાશ થાય છે. અનંતા દેવને જાણવામાં પરિણમી અનંત અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થા, પણ હું સંપૂર્ણ શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ. આ વાક્યનો સિમ્પલ અર્થ કરીએ, પછી આપણે એના સાયન્સમાં અનંતા જ્ઞેય, એમાંથી પેલા એક જ્ઞેય. એક જ્ઞેય એટલે અવસ્થા. એ અવસ્થાની અંદર રહેલા અનંતી અવસ્થાઓમાં પરિણમેલી અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા. એક જ્ઞેયની પણ અનેક અવસ્થા. દાખલા તરીકે વ્યક્તિ છે તો એને પણ જ્ઞેય કહેવાય. એની પણ શું આવે? અવસ્થા. એવી રીતે આ મકાન છે એ પણ જ્ઞેય કહેવાય. એની પણ શું આવે? જમીનથી માંડીને બંધાવ અને પાછું કલર એ બધી અવસ્થા કહેવાય. સમજાય છે? તો કે છે કે એક જ વસ્તુની અનેક અવસ્થાઓ હોય એવા અનંતા જ્ઞેયો છે. જેમ અનંતા વ્યક્તિઓ છે, અનંતી અવસ્થાઓ છે, અને દરેક વ્યક્તિને દરેક સાધનોની પણ એક અનેક અવસ્થાઓ હોય. દાખલા તરીકે કાર, એક્ઝામ્પલ, તો આખી કાર એક ને પણ એ જ્ઞેયની પણ બિગિનિંગ હોય. લોખંડ એમાંથી બનેલા પાર્ટ્સમાંથી બનેલું એસેમ્બલ બનવાથી ફિઝિકલ કાર, પછી ગ્લાસ, પછી પેટ્રોલ, આ બધું કલર બધું ભેગું થાય, ઓટોમેશન એટલે કાર કહેવાય. પછી પાછું એ કારનું ડેપ્રિસિએશન આવે અને છેલ્લે ભંગાર થઈ જાય. તો આ એક કાર એક જ્ઞેય કહેવાય, અને એની બધી શું હોય પાછી અવસ્થા. એવા વ્યક્તિના પણ હોય. એક વ્યક્તિ એક જ્ઞેય કહેવાય, એની પણ
અનેક અવસ્થાઓ, એમ અનેક વ્યક્તિઓ પણ અનેક જ્ઞેયો કહેવાય, એની પણ અનેક અવસ્થાઓ. એવા અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં પણ હું એટલે કે આત્મા સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ છું. હવે સંપૂર્ણ અને સર્વાંગ બેનો મિનિંગ શું? બોલી તો જઈએ, વાંચી તો જઈએ, વાંચું શું? પણ જેમ પેલા પોપટને ખબર પડી કે રામે મરચાં નામથી જામ પડી, આપણને ખબર પડે નહીં, પણ બોલી જવાનું ખરું. સંપૂર્ણ શુદ્ધ છે અને સર્વાંગ, એનો મિનિંગ સમજાવો. સંપૂર્ણ એટલે ફંડામેન્ટલી આત્મા પ્યોર છે ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ, અને સર્વાંગ એટલે બાય ઓલ વ્યૂ પોઈન્ટ, બધા જ એંગલથી આત્મા મૂળભૂત રૂપે પણ પ્યોર છે અને એંગલથી પણ કેવો છે? કોઈ પણ એંગલથી આત્મા ખરડાયેલો નથી. સંપૂર્ણ અને સર્વાંગ બાય ઓલ વ્યૂ પોઈન્ટ the soul is pure, either basic or by all viewpoint the soul is pure. સંપૂર્ણ અને સર્વાંગ એટલે એકમ એને એની પાછી અનેક અવસ્થાઓ, એટલે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ અને વ્યક્તિની અવસ્થા, જળ જળની અવસ્થા, એમાં પણ આત્મા તો કેવો છે? અનંત અવતાર જન્મ મરણ લીધા, અનેક વ્યક્તિઓ સાથે વ્યવહાર કર્યા, અનેક વિનાશી વસ્તુઓ સાથે પણ વ્યવહાર કર્યો, એ બધામાં પણ આત્મા સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ હતું છે અને રહ્યો, ક્યારે ખરડાયો નથી. જેવી રીતે સૂર્યનારાયણની હાજરીમાં કઈક વ્યક્તિઓ આવ્યા અને ચાલ્યા ગયા, કઈક વ્યક્તિઓ સારા અને ખરાબ કામ પણ કરી ચૂક્યા છે, કઈ વ્યક્તિઓ અનેક વ્યક્તિઓને હેલ્પ કરવાનો, બચાવવાનો પ્રયત્ન કર્યો, અને અનેક વ્યક્તિઓને મારવાનો પણ, તો પણ સૂર્યનારાયણ તો એવાને એને કોઈ અસર થઈ, એની હાજરીમાં થયું, પણ એને કશું, એમ આટલા બધી અવસ્થાઓ જન્મ મરણની અને જડની અવસ્થાઓ બધી થઈ, એમાં પણ આત્મા તો તેઓને અનેક દેહ ધારણ કર્યા, અનેક જન્મ મરણ થયા, અનેક અવસ્થાઓ ઊભી થઈ, અનેક વિનાશી અવસ્થાઓને જોવા, જાણવા અને સમજવા ગયા, તો પણ આત્માનું જ્ઞાન દર્શન મૂળ રીતે ખરડાયું, એ સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ જ રહ્યું. કારણ કે આત્મા પાસે જે જ્ઞાન છે એ અનંત છે, અને અવસ્થાનું જ્ઞાન એ ટેમ્પરરી અને વિનાશી છે. વિનાશી અવસ્થા, વિનાશી જ્ઞાન એ અવિનાશી એવા આત્મા અને અવિનાશી એવા જ્ઞાનને અસર કરી શકે નહીં. સમજાયું? એટલે વિજ્ઞાન સમજો તો બધા ખુલાસા થાય. પુરુષાર્થ કરનારા તરીકે હોઈએ ત્યારે આપણે મૂળ આત્મા આપણે પોતાને કહેવાય નથી જવાનું છે. જે પુરુષાર્થ કરનારો છે એને રસમાં રાખવાનું છે તો હું મૂળ શુદ્ધ આત્મા કહું. તમારો પ્રશ્ન છે એમાં જવાબ સમાયેલો છે. મારે હું કયું લક્ષમાં રાખવાનું? તો મૂળ આત્માએ હું લક્ષમાં રાખવાનું હોય, કોને રાખવાનું હોય? પુરુષાર્થ કોને કરવાનું હોય? મૂળ આત્માએ કરવાનું. હું ચંદુલાલ છું એ કોણ લક્ષમાં આપી પેલા? મૂળ આત્મા નથી. તો જેની પાસે અજ્ઞાન છે એને તો વિજ્ઞાન લેવાનું છે, જેની પાસે રિલેટિવ સત્યનું જ્ઞાન એને તો સનાતન સત્યનું ફીટ કરવાનું છે. આત્માને શું લેવા દેવા અને પ્રકૃતિને શું લેવા દેવા? પ્રકૃતિ તો પોતે જ કુદરતી રચના છે અને આત્મા પોતે જ અનંત શક્તિ વાળું છે, એટલે આ બે સબ્જેક્ટ તો ઉભા થવા જોઈએ નહીં. એક કુદરતી રચના, એમાં તો આપણું વિચારવાનું નથી, ને એક અનંત શક્તિ વાળો આત્મા, એમાંય ચાલે નહીં. તો ચાલે કોણામાં? પ્રતિષ્ઠિત. પછી એ પ્રતિષ્ઠિત આત્મા ચંદુલાલ બને કે શુદ્ધાત્મા બને? પ્રતિષ્ઠિત આત્મા પાસે જ ઓપ્શન છે, પ્રકૃતિ ને મૂળ આત્મા પાસે ઓપ્શન નથી. વિજ્ઞાન એટલું ક્લિયર કરી નાખે, વિજ્ઞાન જ તમને આન્સર આપશે, હું નહીં આપું.
એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં 3 ભાગ કર્યા. એક આત્મા જે ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો હતો, છે અને રહેશે. એટલે એમાં પુરુષાર્થ શબ્દ આવે નહીં. અને બીજું મન, વચન, કાયા, જન્મથી મોક્ષ સુધી અવસ્થા માત્ર. એટલે પછી એમાં પુરુષાર્થ શબ્દ ના આત્મામાં આવે, ન પ્રકૃતિમાં આવે, કિશનમાં આવે, પ્રતિષ્ઠિત આત્મા. કેમ? કારણ કે બિલીફ કોની પાસે છે? એની પાસે છે. ખ્યાલ અજ્ઞાન પણ એની પાસે છે, જ્ઞાન પણ એની પાસે છે, અને વિજ્ઞાન પણ એની પાસે છે. એની પાસે જેવું જ્ઞાન, અજ્ઞાન ને વિજ્ઞાન પ્રવર્તે છે એ પ્રમાણે ઉપયોગ કરી શકે. મારી પાસે માત્ર અજ્ઞાન હોય, પ્રતિષ્ઠાત્મક તો અજ્ઞાનનો ઉપયોગ કરશે. મારી પાસે જ્ઞાન હશે, પ્રતિષ્ઠાત્મક પાસે તો જ્ઞાનનો ઉપયોગ કરશે. અને વિજ્ઞાન હશે તો વિજ્ઞાનનો કરશે. અને જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન ત્રણેયનો હશે તો ત્રણેયનો કરશે. સમજાય છે? પણ મૂળ આશય છે ધીરે ધીરે અજ્ઞાન, જ્ઞાનનો નાશ કરી અને વિજ્ઞાનને રિયલાઇઝ કરવું. કારણ કે વિજ્ઞાન એ યુનિવર્સલ ટ્રુથ છે, જ્ઞાન, અજ્ઞાન એ રિલેટિવ ટ્રુથ છે. એને ઝીરો કરવાનું છે. એ જન્મ મરણના ચક્કરમાં ફરવાનું સાધન છે. અને વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવાનું સાધન છે. ફરવાનું સાધન પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે છે અને છૂટવાનું સાધન પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે છે. ઉપયોગ પણ એને હોય. જળને ઉપયોગ અને ચેતનમાં તો સ્વભાવ હોય. ઉપયોગ પુરુષાર્થ શબ્દ હોય ત્યાં ઉપયોગ લાગુ પડે. આત્મામાં પુરુષાર્થ નહીં, પ્રકૃતિમાં પુરુષાર્થ નહીં, તો પછી એ બંને સબ્જેક્ટ પુરુષાર્થ માટે આવે. પણ વિશ્વના લોકોને આ ન સમજાવવાથી આ પ્રકૃતિ પરિણામે ભોગવે અને પુરુષાર્થે કરે છે. આ વિભ્રાંતિ ઉત્પન્ન થઈ. એનું નામ અજ્ઞાન, એનું નામ ધર્મ, એનું નામ સંપ્રદાય, એનું નામ જન્મ મરણના ચક્ર. સમજાય? તું તો સીધું પણ સમજાવવું જોઈએ. જે માણસો, જે અનુભવી પુરુષો આ ધાર્મિક, સામાજિક સત્યથી બિયોન્ડ ગયા એને સનાતન સત્ય સમજાય. જે લોકો સામાજિક અને ધાર્મિક સત્યમાં ડૂબેલા છે એને સનાતન સત્ય સમજાય. એનાથી બિયોન્ડ જવું પડે. શું કરવું પડે? દ્રષ્ટિએ કરીને, વ્યવહારે કરીને નહીં. મારી દ્રષ્ટિ સામાજિક અને ધાર્મિક જ છે ત્યાં સુધી મને સનાતન સત્ય નહીં સમજાય. પણ મારી દ્રષ્ટિ સામાજિક અને ધાર્મિક સત્યથી ઉપર લઈ જવી પડશે. સનાતન સત્ય, જેનું બીજું નામ છે કુદરતનો ધર્મ, જેનાથી આખી સૃષ્ટિ ચાલ્યા કરે છે. એ જ હું જાણું તો જ મારું આ સૃષ્ટિની અંદરના જન્મ મરણના ચક્કરનો કાયમી ઉકેલ આવે. નહીતર તો આ સૃષ્ટિમાં મારે પ્રયાસ કરવું પડે. બીજો કોઈ ઓપ્શન નથી. સમજાયું કે નહીં? ઓકે. હવે એમાં જે આપણે આ થીમ કહીએ છીએ કુદરતી રચનાને, કુદરતનો કાનૂન, તો આપણે દર વખતે કોઈ ઘટના બને છે આપણી સાથે ત્યારે આપણે એક કુદરતના કાનૂનને આધારે બધું કયા કાનૂન શું એવું એ પ્રોસેસમાં પણ ઊંડા ઉતરવાનું છે કે પછી જસ્ટ કુદરતી રચના જોયું? કુદરતી રચના એ કોઈ પણ અવસ્થાને જોવાની પ્રાથમિક દ્રષ્ટિ છે. કેવી? પ્રાથમિક. કોઈ પણ અવસ્થા ગમે ત્યારે ગમે તે બને, આમાં બને કે અહીંયા બને, કુદરતી રચના. પણ એ કુદરતી રચના બની કેમ? બિહાઇન્ડ શું છે? તો કે કુદરત અને કુદરતી, કુદરત અને કુદરતી કામના કુદરત ના હોય. પણ ફર્સ્ટ શું દેખાવું જોઈએ? કુદરતી. એ કુદરતી રચના બની કેમ? Not because of you and me, but because of 5 elements and law of nature. So, આ અવસ્થા માટે કોઈ પણ જવાબદાર નથી. એ ન્યુટ્રલ થવા માટે આ વિજ્ઞાન છે. શેના માટે? અને રાગદ્વેષ થવા માટે વ્યવહારિક જ્ઞાન છે. રાગદ્વેષ કરવા માટે લૌકિક જ્ઞાન છે, જેનાથી 4 ગતિ મળે છે. સમજાય છે? અને રાગદ્વેષ બંધ થાય ક્યારે? કે જ્યારે તમને આ જગતનું સનાતન સત્ય સમજાઈ જાય. સનાતન સત્ય સમજવા માટેના 3 પેજીસ
કુદરતી કાનૂન અને કુદરતી, એમાં કયો ફેસિસ ફર્સ્ટ દેખાય? તો કે પહેલું દેખાય કુદરતી. એ કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે, તે સિવાય અવસ્થા બને. એટલે ડિટેલમાં આમાં જવાય. મગનભાઈએ શું કર્યું, ક્યારે કર્યું, કેટલી વાર કર્યું, કેમ કર્યું, શા માટે કર્યું, એમાં ઊંડા ઉતરવાનું. પણ મગનભાઈ આખા કુદરતી રચના છે અને એ કુદરતી રચનાની પાછળ કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. સો ધ મગનભાઈ ઇઝ નેવર ઇન્ડિપેન્ડન્ટ, ટોટલ ડિપેન્ડ ઓન લો ઓફ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. માટે એમની કોઈ પણ ક્રિયા માટે ડાયરેક્ટ રિસ્પોન્સિબલ. એમ આ મનુષ્યનું કાર્ય પણ કુદરતી રચનાને આધીન છે, એમાં પણ કુદરત અને કુદરતી કાનૂન. માટે આ જગતમાં પોતાની અથવા પારકાની પ્રકૃતિને દોષિત જોવું એનું નામ રિલેટિવ સત્ય, અને જીવ માત્રને ઇન્ક્લુડિંગ પોતાની પ્રકૃતિને પણ નિર્દોષ જોવી એનું નામ સનાતન સત્ય. પોતાને દોષિત જોઈને દુનિયાને નિર્દોષ જોવું એનું નામ ધાર્મિક સત્ય, ને જીવ માત્રની પ્રકૃતિ પોતાના સહિત નિર્દોષ જોવી એનું નામ સનાતન સત્ય. સનાતન સત્ય બધાને લાગુ પડે, ધાર્મિક સત્ય બી પોઈન્ટ છે. પોતાની પ્રકૃતિને ભૂલવાળી માનવી અને દુનિયાને નિર્દોષ જોવું એનું નામ ધાર્મિક સત્ય, અને પોતાની અને દુનિયાની બધી પ્રકૃતિઓને નિર્દોષ જોવું એનું નામ સનાતન સત્ય. સનાતન સત્યમાં જીવ માત્ર માટેનું પ્રિન્સિપલ એક હોય, ધાર્મિક સત્યમાં દુનિયા માટે જુદું અને મારા માટે જુદું. માટે ધાર્મિક સત્યમાં સામાયિક પ્રતિક્રમણને પુરુષાર્થ કહેવાય, સનાતન સત્યમાં સામાયિક પ્રતિક્રમણને કુદરતી રચના કહેવાય. કરે તોય કુદરતી રચના, ના કરે તોય. કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર બધી અતિક્રમણ અને પ્રતિક્રમણ પણ, કારણ કે એ પણ કોણ કરે? પ્રકૃતિ. જોવે, જાણે, માફી માંગે કોણ કરે? પ્રકૃતિ. અને ભૂલ પણ કોણ કરે? પ્રકૃતિ. અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો દાદા કહ્યું ને કે જ્યાં સુધી પોતાની પ્રકૃતિને સામાયિક બીજા બધા છે એમને નિર્દોષ કરો ત્યાં સુધી ધાર્મિક સત્ય કહ્યું. હા, આ સંદર્ભમાં દાદા ભગવાનને વાક્ય યાદ આવ્યું કે એમણે કહ્યું કે છેવટે પોતાની પ્રકૃતિને પણ નિર્દોષ જોવી પડશે. એ એમને કહ્યું તો ખરું. એટલે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને બધું કન્ફ્યુઝન તો છેલ્લે કર્યું અથવા કરવા પ્રયત્ન કર્યો. પણ અમારું શું થાય કે કેવું થાય છે, જો સાંભળજો બરાબર, અને બધા તમે એક્સેપ્ટ કરશો હાર્ટી કે બાપા આપણી સાથે જન્મ્યા આપ્યા પછી 50-60 વર્ષ સુધી આપણી સાથે રહે. 59 વર્ષ બાપા આપણી સાથે રહ્યા આઉટ ઓફ 60. એ 59 વર્ષના જ્ઞાનને આપણે ઉપયોગ કરીએ કે છેલ્લા વર્ષે આપ્યું હોય એનો ઉપયોગ કરીએ? બોલતા ના, કારણ કે 59 વર્ષથી ગુંડાઈ ગયું છે. આ તો આપી જતા રહ્યા. હવે એને તમે ઉપયોગ કર્યો કે ના કર્યો કોણ જાણી કરશે? બોલતા નથી. પેલા તો 59 વર્ષથી તમને જ્ઞાન આપ્યું, સુધાર્યું, જ્ઞાન આપ્યું, સુધાર્યું. હવે છેલ્લા વર્ષે કઈ જતા રહ્યા. એને ટેલિફોન કરશે, મેં કીધું એ તમે કેમનું સમજ્યા? કરશે કોઈ? નહીં કરે. તમે જે સમજ્યા હોય તે ખ્યાલ આવ્યો? સમજાયું કે નહીં? એટલે કહેવાનો મતલબ જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે શરૂઆતમાં આપણી અનએબિલિટી વિજ્ઞાન ન સમજવાને કારણે જે રીતે આજ્ઞા સત્સાધન આરતી કીર્તન ભક્તિ સામાયિક પ્રતિક્રમણ પુરુષાર્થ રૂપે આપ્યું, એ આપણને ઘૂંટાઈ ગયું કે આને પુરુષાર્થ. હવે છેલ્લે કીધું કે ક્રિયા માત્ર કુદરતી રચના છે, પણ જાય કેમ બોલતા નથી. તમે તો કઈ ગયા કે 24 કલાકની કીર્તન ભક્તિથી બહુ, હવે મારે કરવું બોલતા નથી. હવે શું કરશું પછી ક્રિયા માત્ર કુદરતી રચના કેમ બોલશો પછી? એ કઈ ગયા ખરા, પણ
એને કોણ કન્ફર્મ કરશે કે યુ આર રાઈટ ઓર રોંગ? અત્યાર સુધી જે કીધું એ સાચું માનવું કે છેલ્લે કીધું એ સાચું માનવું? અત્યાર સુધી કીધું તે સમય એ માનીને બધા પાકું થઈ ગયું હોય ને, પાકું થઈ ગયું હોય. ખ્યાલ આવી ગયો?